જય મુરલીધર, જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? આજે આપણે બનાવવાના છે આલુ સૂજીની રીંગ, મતલબ રવો અને બટેટાની રીંગ. એટલે આ નાસ્તા માટે પરફેક્ટ છે. છોકરાઓને લંચ બોક્સમાં પણ તમે દઈ શકો છો અને છોકરાઓને ભાવતું છે. તો તે માટે આપણે 4-5 બટેટાને બાફીને લઈ લઈએ. દોસ્તો, વિડીયો મારો છેક લગન જોજો તો જ તમને આમાં મારી જેમ પરફેક્ટ બનશે. જો બટેટા મેં બાફી અને લઈ લીધા, થોડું તેલ મૂકી દીધું. આપણે રવા માટેનું પાણીનો વઘાર કરવાનો છે. ત્યાં લગન બટેટાને છોલીને સૂંધો કરી લીધો. તેલ આવી ગયું એટલે આપણે એમાં જીરું નાખવાનું છે. 3-4 ચમચી જેટલું આપણે યોગ્ય લાગે, પસંદ આવે એ પ્રમાણે આપણે જીરું એમાં નાખી. બધું જીરું ફૂટી જાય પછી આપણે એમાં પાણીનો વઘાર કરવાનો છે. જો પાણીનો વઘાર થઈ ગયા પછી આપણે થોડીક વાર રાહ જોવાની છે. પાણીનું ઉફાણું મતલબ ઉકાર આવવા દેવાનો છે અને હારે મીઠું પણ એડ કરી દેવાનું છે. મેં 1 ચમચી નાખ્યું છે. તમે જેટલો રવો લ્યો એ પ્રમાણે મીઠું એડ કરી શકો છો. તો બધો રવો મેં એમાં નાખી દીધો છે અને હારે જે આપણે બટેટાને છૂંદો કરીને રાખ્યો તો એ પણ એડ કરી દઈશું. અને એમાં એક પણ આપણે રહેવા દેવાની નથી, કણી કોઈ બટેટાની ના રહી, એક ધ્યાન રાખવાનું છે. એમાં નાખી અને સીધું આપણે નીચે લઈ લેવાનું એટલે બધું એમાં મિક્સ થઈ જાય. એટલે એક બીજા વાસણમાં કાઢી અને ઠંડુ પડે એટલે હાથ તેલવાળો કરી આપણે એને મસળી લેવાનો છે. મસળીને ગોલ ગોલ રીંગનો શેપ આપી દેવાનો છે. જો મેં બધી રીંગ વારી લીધી છે અને હારે તેલ પણ ગરમ કરવા મૂકી દીધું હતું. તેલ આપણું ગરમ થઈ જાય એટલે આપણે એમાં રીંગ નાખી દેવાની છે. રીંગ નાખ્યા પછી એક ધ્યાન રહે કે આપણે એમાં ડાયરેક્ટ ઝારો નથી મારવાનો. ઝારો મારશું ને તો આપણી રીંગ છે ને તે તૂટી જશે. એટલે રીંગ એમને પાકવા દેવાની છે. સરસ રીતે પાકીને ઉપર આવી જશે. જો તમે આપણે એ નાખીએ એટલે થોડી વારમાં ઉપર આવી જાય. આવી ગઈ એટલે આપણી રીંગ અંદરથી એકદમ ક્રિસ્પી, ઉપરથી ક્રિસ્પી ને અંદર મુલાયમ નીકળશે. જો આપણી રીંગ તળાઈને રેડી થઈ ગઈ છે. ટમેટા સોસ આવે આપણે એને ખાઈ શકીએ છીએ. જો ભાંગીને બતાવું છું તમને, ઉપરથી ક્રિસ્પી છે અને અંદરથી એકદમ મુલાયમ અને સોફ્ટ છે. એટલે ગમે તે માણસ ખાઈ શકે છે, મોટાથી નાના બધા. જો અંદર છે ને પોચી એકદમની. તો જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. દોસ્તો, મારા વિડીયો તમને પસંદ આવ્યો હોય તો મને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના